ક્યારે વિચાર્યું છે કે એવી કઈ અદૃશ્ય શક્તિ છે જે નક્કી કરે છે કે આપણે કેવા ઘરમાં રહીએ છીએ, શું ખાઈએ છીએ અને ક્યારેક તો આપણો સ્વભાવ કેવો હશે? વેલ, આજે આપણે એ જ અદૃશ્ય સ્થપતિ એટલે કે આબોહવા વિશે વાત કરવાના છીએ. ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. દુનિયાભરમાં નજર કરીએ તો દરેક જગ્યાએ લોકોનું જીવન કેટલું અલગ છે નહીં? એમની રહેણીકરણી, એમના ખોરાક પોશાક બધું જ અલગ. આવું કેમ? આ સવારનો જવાબ જેટલો દેખીતો લાગે છે એટલો જ ઊંડો અને રસપ્રદ પણ છે. અને એનો સૌથી મોટો જવાબ છે આબોહવા. જી હા, આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ કરતાં પણ વધુ આપણી આસપાસનું વાતાવરણ જ આપણા જીવનની એક આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. એમ કહી શકાય કે એક એવો સ્થપતિ છે જે દેખાતો નથી પણ આપણી દુનિયાને આકાર આપે છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આબોહવા અને માનવ જીવન વચ્ચેના આ ગાઢ સંબંધને થોડો ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે કેવી રીતે હવામાનની લાંબા ગાળાની પેટર્ન આપણા અસ્તિત્વના મૂળિયા સુધી અસર કરે છે. તો આબોહવાની અસર, આનો ખરેખર અર્થ શું છે? સરળ શબ્દોમાં કહીએ તો એનો મતલબ એ છે કે કોઈપણ જગ્યાનું હવામાન ત્યાંના લોકો શું ખાશે, કેવા ઘરમાં રહેશે, કેવા કપડાં પહેરશે અને કદાચ એ પણ નક્કી કરે કે એમનો સ્વભાવ કેવો હશે. આપણી આખી ચર્ચાનો આધાર આ શૈક્ષણિક સામગ્રી છે. આપણે આમાંથી જ મુખ્ય મુદ્દાઓ લઈને તેને વધુ સરળ અને રસપ્રદ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો શરૂઆત કરીએ આપણા ઘરોથી. ઘર ફક્ત રહેવાની જગ્યા નથી, ખરું ને? એ તો આબોહવા સામે આપણું પહેલું રક્ષણ કવચ છે. અને એની જે ડિઝાઇન હોય છે એ સંપૂર્ણપણે આપણી આસપાસના વાતાવરણ પર જ આધાર રાખે છે. આ જુઓ, કારણ અને અસરનું કેટલું સરસ ઉદાહરણ છે. જ્યાં બહુ જ વરસાદ પડે ત્યાં ઘરોની છત ઢાળવાળી હોય છે, જેથી પાણી તરત નીચે વહી જાય, અને જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં સપાટ છત કામ ચાલી જાય છે. છે ને એકદમ સરળ અને વ્યવહારુ અનુકૂલન? દાખલા તરીકે લદ્દાખને જ નહીં લો. ત્યાંની થીજાવી દેતી ઠંડી અને સૂકી આબોહવા, એટલે ત્યાંના ઘરોની દિવાલો જાડી હોય અને બારીઓ નાની હોય છે, જેથી અંદરની ગરમી અંદર જ જળવાઈ રહે. આ બતાવે છે કે માણસ પોતાની જરૂરિયાત મુજબ પર્યાવરણ સાથે કેવી રીતે તાલમેલ બેસાડે છે. સારું, ઘરની વાત તો થઈ ગઈ. હવે આપણી બે મૂળભૂત જરૂરિયાતો, ખોરાક અને કપડાં. તો ચાલો જોઈએ કે આબોહવા આ બંને પર કેવી રીતે પોતાની છાપ છોડે છે. અહીં મુદ્દો એકદમ સીધો અને સ્પષ્ટ છે. જે તે જગ્યાએ જે ઉગે એ જ લોકો ખાય. જેમ કે મેદાનોમાં ઘઉં અને પહાડોમાં મકાઈ. એવી જ રીતે ઠંડી જગ્યાએ ગરમ રહેવા માટે ઊનના કપડાં અને ગરમીમાં ઠંડક માટે સુતરાઉ કપડાં. અને હા, રાજસ્થાનની પાઘડી એ ખાલી પરંપરા નથી, પણ સખત તડકા અને રેતીથી બચવાનો એક સ્માર્ટ ઉપાય પણ છે. અત્યાર સુધી આપણે ભૌતિક વસ્તુઓની જ વાત કરી, પણ શું એવું બની શકે કે આબોહવા આપણા સ્વભાવ પર પણ અસર કરતી હોય? શું એ નક્કી કરી શકે કે આપણે મહેનતુ છીએ કે આળસુ? ચાલો જોઈએ કે આપણો સ્ત્રોત આ વિશે શું એક રસપ્રદ દાવો કરે છે. આ અવતરણ એવું કહે છે કે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં લોકો થોડા આળસુ થઈ જાય છે, જ્યારે સમશીતોષ્ણ એટલે કે વધુ સુખદ આબોહવામાં લોકોની કામ કરવાની ક્ષમતા વધી જાય છે. હવે આ એક વિવાદાસ્પદ વિચાર હોઈ શકે છે, પણ છે ચોક્કસપણે રસપ્રદ. એટલે કહેવાનો મતલબ એ છે કે સ્ત્રોત મુજબ આબોહવા અને કાર્યક્ષમતા વચ્ચે કદાચ સીધો સંબંધ છે. સુખદ વાતાવરણમાં કામ વધુ સારું થાય, જ્યારે કઠોર વાતાવરણ આપણી શક્તિ ઘટાડી શકે છે. તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આપણે જોયું કે આબોહવા એટલે ખાલી તાપમાન કે વરસાદ નહીં. એ તો એક એવો શક્તિશાળી દોરો છે જે આપણી સંસ્કૃતિ, આપણા રહેઠાણ અને આપણી જીવનશૈલીના દરેક પાસાને એકબીજા સાથે જોડી રાખે છે. ટૂંકમાં કહીએ તો આપણું જીવન આબોહવા સાથે સતત તાલમેલ બેસાડવાની એક પ્રક્રિયા છે. આપણે જે ઘરો બનાવીએ છીએ, જે ખોરાક ખાઈએ છીએ અને જે રીતે વર્તન કરીએ છીએ, એ બધું આપણી આસપાસના પર્યાવરણને આપેલો એક જવાબ છે. અને આ જ વાત આખી બાબતને ખૂબસૂરત બનાવે છે. આપણી જે અલગ અલગ સંસ્કૃતિઓ છે એ કોઈ સંયોગ નથી. એ તો હજારો વર્ષોની માનવીય બુદ્ધિ અને સર્જનાત્મકતાનો જીવતો જાગતો પુરાવો છે, જેના કારણે જ આપણે પૃથ્વીના દરેક ખૂણામાં માત્ર ટકી જ નથી રહ્યા, પણ વિકાસ પણ કરી શક્યા છીએ. અને આ બધું આપણને એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પર લાવીને છોડી દે છે. જો ભૂતકાળમાં આબોહવાએ આપણા જીવનને આટલો બધો આકાર આપ્યો હોય, તો ભવિષ્યમાં શું? જ્યારે આબોહવા પોતે જ આટલી ઝડપથી બદલાઈ રહી છે, ત્યારે આપણી જીવનશૈલી, આપણા ઘરો અને આપણી સંસ્કૃતિઓ પર એની કેવી અસર થશે? હા, વિચારવા જેવો પ્રશ્ન છે નહીં?